મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર છે આપણો ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ। પ્રામાણ્ય વિતરણની અંદર દાખલા શરૂ કરીએ તે પહેલાં દાખલામાં આવતી આકૃતિની આપણે પૂરેપૂરી સમજ હોવી જોઈએ। તો આજના લેક્ચરમાં આપણે ફક્ત આકૃતિઓ વિશે શીખીશું અને જો આ લેક્ચરની તમને પૂરેપૂરી સમજ પડી ગઈ તો આગળ આવનારા બધા લેક્ચર સંપૂર્ણપણે આવડી જશે અને એ પણ માર્ક તમારો નહીં જાય। તો આકૃતિમાં આચ્છાદિત ભાગના ક્ષેત્રફળની સમજ। આચ્છાદિત એટલે જે ડિઝાઇન કરેલી હોય એ ભાગ કહેવાય છે, આચ્છાદિત ભાગ કહેવાય। હવે અહીં પહેલી આકૃતિ મેં દોરી છે, આને આપણે વક્ર કહીએ છીએ, પ્રામાણ્ય વક્ર, અને આનો આકાર હોય છે ઘંટાકાર। ઘંટાકાર પ્રદેશ, આખા પ્રદેશનું કુલ ક્ષેત્રફળ 1 હોય। કેટલું હોય? 1। એના બે ભાગ પાડવામાં આવે વચ્ચે, અહીંયા z બરાબર 0 તો બંને ભાગનું 0.5 0.5। પહેલો ભાગ ક્યાંથી ચાલુ થાય? તો જો બે ભાગ કેવી રીતે વહેંચવામાં આવેલા છે તમને સમજાવું। આખી આકૃતિનું ક્ષેત્રફળ 1 બે ભાગમાં વહેંચાયેલો છે। પહેલો ડાબી બાજુનો ભાગ -ઇન્ફિનિટી લેસ ધેન z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા આગળ 0। તો પહેલો ભાગ -ઇન્ફિનિટીથી કેટલી સુધીનો? 0। અને જ્યારે ઇન્ફિનિટી આવે ત્યારે લેસ ધેનની નીચે ઇક્વલની નિશાની નહીં કરવાની। જો 0 હતા તો કરી છે, પણ ઇન્ફિનિટીમાં થાય નહીં, કારણ કે ઇન્ફિનિટી એટલે અનંત થાય। એવો અનંત કેટલા હોય આપણને ખબર નથી, એટલે અનંતથી મોટા અને 0થી નાના। વત્તા જમણી બાજુ શરૂઆત 0થી થાય અને એન્ડ ક્યાં આવે છે? પ્લસ ઇન્ફિનિટી। તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને લેસ ધેન પ્લસ ઇન્ફિનિટી। તો જમણી બાજુનો ભાગ 0થી પ્લસ અને ડાબીનો -ઇન્ફિનિટીથી 0। હંમેશા લખાણ ચડતા ક્રમમાં જ લખવાનું, ડાબીથી જમણી બાજુ। આ બંનેનું ક્ષેત્રફળ થાય 0.5 પ્લસ 0.5 અને ટોટલ કેટલા થાય? 1। આ રીતે આખી આકૃતિનું ક્ષેત્રફળ 1 થાય છે। હવે દાખલાની અંદર કેવી રીતનું? હવે બે ભાગ, તો પહેલો ભાગ આચ્છાદિત પ્રદેશનું ક્ષેત્રફળ, તો ડાબી બાજુનો ભાગ। ડાબી બાજુનો ભાગ એટલે શું કીધું મેં? અભી હાલ સમજાવ્યું, -ઇન્ફિનિટીથી કેટલી સુધી? 0 સુધીનો। -ઇન્ફિનિટી લેસ ધેન z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 ડાબી બાજુનો ભાગ। અને જમણી બાજુ 0થી પ્લસ ઇન્ફિનિટી, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને લેસ ધેન પ્લસ ઇન્ફિનિટી। ઇન્ફિનિટીની જોડે હંમેશા લેસ ધેન જ રાખવાનું, નીચે ઇક્વલ કરવા નહીં। ફરી વખત કહું છું, અહીંયા પણ જો નથી કર્યા મેં, અને અહીંયા પણ નથી જ કર્યા। તો ડાબી બાજુનો આખો ભાગ 0.5, 0.5 કહો, 50 કહો, 500 કહો કે 5000, બધું એક જ થાય। અને જમણી બાજુનો ભાગ પણ 0.5 અથવા તો 5000। હવે દાખલાની અંદર કેવી આકૃતિ આવશે? તો જો સૌથી પહેલાં આ બે આકૃતિ એક સરખા જેવી છે। ડાબી બાજુનો આખો ભાગ અને જમણી બાજુનો થોડોક જ ભાગ છે, પૂરેપૂરો આચ્છાદિત નથી। તો આ આચ્છાદિત ભાગનું ક્ષેત્રફળ -ઇન્ફિનિટીથી લઈ અને z1 સુધી કેટલું થાય? તો જ્યારે પણ એવી રીતે બંને બાજુ ડિઝાઇન આપી હોય તો હંમેશા સરવાળો કરવાનો। શું કરવાનો? સરવાળો કરવાનો। શું કરવાનો? ફરીથી કહું છું, સરવાળો કરવાનો। આ સરવાળો કોનો કોનો થાય? તો -ઇન્ફિનિટીથી z એટલે 5000 થાય, આપણે બી હાલ આગળ શીખ્યા। અને જમણી બાજુ 0થી કેટલે સુધી? z1। જ્યાં સુધી ડિઝાઇન હોય ત્યાં સુધીનું જ ક્ષેત્રફળ લેવાનું, કોરા ભાગનું એટલે ખાલી ભાગનું ક્ષેત્રફળ ગણવાનું નથી। કારણ કે આકૃતિની અંદર જે ભાગ આપણે આચ્છાદિત કર્યો અથવા તો એની અંદર જેમાં લાઈન દોરી, ડિઝાઇન કરી, એટલા જ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું હોય। તો ઇન્ફિનિટીથી 0 એટલે 5000 અને બાકી વત્તા કોના? 0થી z1। આ રીતે લખાય, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1। જો ઇન્ફિનિટી હોય તો જ એકલું ઇક્વલ અને લેસ ધેન, પણ 0 હોય, z1 હોય, કોઈ કિંમત હોય તો નીચે તમારે ઇક્વલ કરવાના। તો જ્યારે પણ આવો ભાગ હશે, બે, ડાબી બાજુનો આખો અને થોડો જમણી બાજુનો, તો આ રીતનો સરવાળો થાય। ડાબો આખો ભાગ 5000 અને જમણી બાજુ 0થી z1। સેમ આ બાજુ અહીંયા આગળ જમણો આખો ભાગ છે, તેના 5000,
જ્યારે ડાબી બાજુ કેટલેથી કેટલું, તો આપણે હંમેશા ડાબીથી જમણે જ જવાનું. ડાબી બાજુ Z1 થી કેટલી સુધી 0, Z1 થી 0. તો Z1 થી 0 એટલે Z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. અને જમણી બાજુ 0 થી ઇન્ફિનિટી એટલે કેટલા, 5000. તો જ્યારે આ રીતની આકૃતિ હોય, જમણો આખો ભાગ અને ડાબી બાજુનો થોડો ભાગ, તો આ બે રીતે સરવાળો લખવાનો આવશે. હવે જોઈએ આકૃતિમાં આ રીતનું હોય કે ડાબી બાજુના બે સ્તંભ દોર્યા હોય Z1 Z2 અને એ બંનેની વચ્ચે આચ્છાદિત ભાગ હોય તો બાદબાકી થાય. જ્યારે આચ્છાદિત ભાગ ફક્ત એક જ બાજુ હોય, કાં તો ડાબી બાજુ કાં તો જમણી બાજુ, તો શું કરવું પડશે, બાદબાકી. કોની બાદબાકી એ જોઈ લેજો. તો અહીંયા ડાબી બાજુ સૌથી પહેલું Z1, તો પહેલાં લખવાના Z1 થી 0, સોરી Z2. Z2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. તો આખો ભાગ લખ્યો આપણે Z2 થી લઈને 0 સુધી. હવે આપણે ખાલી આચ્છાદિત ભાગ જોઈએ છે, તો આ ખાલી ભાગ શું કરી નાખવાનો, એમાંથી બાદ. તો Z1 થી 0 શું કરવાના, માઇનસ. તો Z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. પહેલાં લેવાનું Z2 થી 0નું ક્ષેત્રફળ આખું આટલું, અને ત્યારબાદ Z1 થી 0 આટલો ભાગ બાદ કરી નાખવાનો, એટલે આ ભાગ આપણને મળી જશે. અહીંયા પણ એ જ રીતે હંમેશા લખાણ ડાબેથી જમણે જ લખવાનું. તો ડાબી બાજુ અહીંયા 0 થી Z2 લેવાના. શું લેવાના, 0 થી Z2. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z2. હવે 0 થી Z2 લીધા, એમાં ડિઝાઇન વાળો એરિયા આટલો જ છે, આ ખાલી ભાગ છે, તો ખાલી ભાગ બાદ કરવો. કેટલો, 0 થી Z1. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z1. તો જે આ પ્રમાણેની આકૃતિ આવે તો 0 થી Z2, જેમાંથી 0 થી Z1 ખાલી ભાગ બાદ કરી દે, એટલે ડિઝાઇનવાળા ભાગનું ક્ષેત્રફળ મળી જશે. તો સેમ આકૃતિ પણ એકમાં ડાબી બાજુ છે, એકમાં જમણી બાજુ. ડાબી બાજુ હશે ત્યારે 0 છેલ્લે આવશે, અને જમણી બાજુ છે ત્યારે 0 હંમેશા પહેલાં આવશે. કારણ કે જમણી બાજુ ધન સંખ્યા હોય જે 0 કરતાં મોટી હોય, અને ડાબી બાજુ ઋણ સંખ્યા હોય જે 0 કરતાં નાની હોય, એટલે 0ની પહેલાં કિંમતો મળશે, જમણી બાજુ 0ની પછી. હવે બીજી 3 આકૃતિઓ જોઈએ. આ પ્રમાણે આકૃતિ કે માઇનસ ઇન્ફિનિટીથી Z1 શોધવા છે. તો માઇનસ ઇન્ફિનિટીથી 0 કેટલો થયો, 5000. જો આ રીતે માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન Z અને લેસ ધેન ઇક્વલ ટુ 0 એટલે કેટલા થાય, 5000. હવે આપણે આચ્છાદિત ભાગ જોઈએ છે, તો આ ખાલી ભાગ બાદ કરી દેવો પડશે. અને ખાલી ભાગ કેટલે છે, તો Z1 થી લઈને Z એટલે કે 0 સુધી. તો Z1 થી 0 શું કરી નાખવાનું, બાદ કરી દેવાનું. કે Z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. માઇનસ ઇન્ફિનિટીથી 0 આખો એટલે કેટલા થાય, 0.5000. અને આ 5000માંથી આ કોરો ભાગ કે જેમાં આપણે ડિઝાઇન કરી નથી, કેટલો, Z1 થી 0, એને બાદ કરી દો, એટલે તમને આચ્છાદિત ભાગનું ક્ષેત્રફળ મળી જશે. સેમ આ જ આકૃતિ જમણી બાજુ છે. તો જમણી બાજુ પહેલાં 0 લેવાના, અહીંયા છેલ્લે 0 આવ્યા હતા. હવે જમણી બાજુ તો પહેલાં 0 લઈએ, તો 0 થી ઇન્ફિનિટી એટલે 5000 થાય. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z અને લેસ ધેન પ્લસ ઇન્ફિનિટી. ઇન્ફિનિટીની જોડે નીચે ઇક્વલ આવશે નહીં. માઇનસ કોરો ભાગ કેટલેથી કેટલે છે, આ કોરો ભાગ છે 0 થી લઈને Z1, એ બાદ કરી દઈએ. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z1. આકૃતિને જોઈને ફક્ત થોડુંક જ વિચારવાનું છે કે 0 થી ઇન્ફિનિટી લીધા, એમાં આપણે આચ્છાદિત ભાગ એટલે કે ડિઝાઇનવાળા પ્રદેશનું ક્ષેત્રફળ જોઈતું હોય તો ખાલી ભાગ બાદ કરી દીધો. તો આખાનું લીધું 5000, જેમાંથી ખાલી ભાગ છે 0 થી Z1 સુધીનો, તો એને શું કરી નાખ્યો, બાદ. તો હંમેશા મેં બી હાલ કીધું એ પ્રમાણે કે જો ડિઝાઇન એક જ બાજુ હોય કોઈ પણ, તો હંમેશા શું આવશે, બાદ બાકી. અને જો ડિઝાઇન બંને બાજુ હોય તો શું થાય, સરવાળો. હવે અહીંયા બંને બાજુ ડિઝાઇન છે, તો શરૂઆત ક્યાંથી થાય છે ડિઝાઇનની, Z1 થી. તો બે ભાગ પડશે. પહેલો ભાગ Z1 થી 0, Z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, આ પહેલો ભાગ, વત્તા બીજો ભાગ 0 થી Z2.
0 લેસ દેન ઓર ઇક્વલ ટુ ઝેડ અને લેસ દેન ઓર ઇક્વલ ટુ Z2. તો જ્યારે બંને બાજુ હોય ત્યારે સરવાળો, અને જ્યારે એક જ બાજુ હોય કાં તો ડાબી બાજુ કાં તો જમણી બાજુ, તો હંમેશા શું થશે? બાદબાકી. ઉપરની આકૃતિમાં પણ આપણે જોયું, એક જ બાજુ ડિઝાઇન હતી તો શું થયું? બાદબાકી. એની ઉપરની આકૃતિમાં બંને બાજુ ડિઝાઇન હતી તો શું કર્યું આપણે? સરવાળો. તો આ નિયમ ખાસ યાદ રાખવાનો, અને વિગત લખતી વખતે હંમેશા ચડતા ક્રમમાં જવાનું, એટલે લેસ ધેન સિવાયની કોઈ નિશાની આવશે નહીં. અહીંયા પણ આપણે ચડતા ક્રમમાં જ ગયા હતા, એ -ઇન્ફિનિટીથી 0 અને 0 થી Z1. અહીં પણ ચડતા ક્રમમાં ગયા હતા, Z1 થી 0 અને 0 થી +ઇન્ફિનિટી. તો હંમેશા ચડતા ક્રમમાં લખજો. અને બીજી એક ખાસ વાત શું યાદ રાખવાની, કે વક્ર ક્યારેય એક્સ અક્ષની સાથે સ્પર્શશે નહીં. અને જ્યાં જ્યાં ઇન્ફિનિટિવ આવતું હોય, શું આવતું હોય? ઇન્ફિનિટી, તો ત્યાં એકલું લેસ ધેન આવશે, નીચે ઇક્વલની નિશાની આવશે નહીં. જુઓ, તો આકૃતિની જો પૂરેપૂરી સમજ પડી જશે તો નેક્સ્ટ લેક્ચરથી જો આપણે દાખલા શરૂ કરીએ તો તે તમને સંપૂર્ણ આવડશે. તો મિત્રો, આજનો વિડીયો ખાસ 2-3 વખત જોજો, પૂરેપૂર સમજજો, અને આ બધી જ આકૃતિ એક વખત તમે તમારી નોટની અંદર દોરી લેજો. જો આ પહેલી 3 આકૃતિ, જેમાં આખો પ્રદેશ અને અડધો અડધો પ્રદેશ, અને જ્યારે ત્યારબાદ બીજી આ 4 આકૃતિ અને આ 3 આકૃતિ, તો વિડીયોને પોઝ કરી અને તમે દોરી શકો છો. બરાબર? તો આનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો, કારણ કે આ ખૂબ જ અગત્યનો વિડીયો છે દાખલા ગણવા માટે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.